નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જે રીતે ઓપરેશન સિંદૂરની એક જે શરૂઆત કરવામાં આવી હતી, પહેલગામ હુમલાની જે બાબત સામે આવી હતી, ત્યારબાદ ભારતે વળતો જવાબ પણ આપ્યો હતો. પરંતુ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાતથી જે પ્રમાણેની મુવમેન્ટ્સ જે શરૂ થઈ ગઈ હતી પાકિસ્તાન તરફથી, ડ્રોન એટેક્સ પણ જોવા મળ્યા, મિસાઇલ્સ પણ ક્યાંક જે છોડવામાં આવી, એર સ્ટ્રાઇક કરવાની પણ એક જે પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એ તમામ પ્રયાસો એ પાકિસ્તાનના નિષ્ફળ ગયા હોય તે પરિસ્થિતિ પણ સામે આવી હતી. ભારતીય સેના પહેલેથી જ સજ્જ હતી કે ના, આ વખતે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તેની સામે લડી લેવામાં આવશે, તેની સામે પ્રત્યુત્તર પણ અત્યારે તો યોગ્ય રીતે આપવામાં આવશે, અને એ જ અનુસાર ગઈકાલની આખી પરિસ્થિતિ જોવા મળી અને ગઈકાલની આખી પરિસ્થિતિમાં ક્યાંક જવાબ પણ યોગ્ય રીતે આપવામાં આવ્યો. પરંતુ આને યુદ્ધ અત્યારે તો ન કહી શકાય, માત્ર પ્રત્યુત્તર આપવામાં આવ્યું છે. તે પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. સાથે જ આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે તો કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, ઇન્ડિયન આર્મી કેવી રીતે કાર્ય કરતી હોય છે, અને ઓપરેશન સિંદૂર 2.0 પણ અત્યારે તો જે તેને ચર્ચવામાં આવી રહ્યું છે, એક પાર્ટ 2 જોવા મળી રહ્યું છે કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં ભારતીય સેનાએ ખૂબ જ મહત્વપૂર્ણ પાર્ટ આ વખતે ભજવ્યો હોય તે પરિસ્થિતિ છે. તમામ પરિસ્થિતિઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કોમોડોર ઉત્પલભાઈ વોરા, કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે. ઉત્પલભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ યજ્ઞેશ, થેન્ક્સ ફોર હેવિંગ મી. ઉત્પલજી, સૌથી પહેલો મારો સવાલ એ છે કે જે પ્રમાણે ઓપરેશન સિંદૂરની જે એક શરૂઆત થઈ હતી, પહેલગામમાં જે પ્રમાણે આતંકવાદીઓ હુમલો કર્યો તેની સામે એક જવાબ પણ આપવામાં આવ્યો. ત્યારબાદ ગઈકાલે જે મુવમેન્ટ્સ આખી જોવા મળી પાકિસ્તાન તરફથી, પરંતુ એક બાબત બહુ સારી હતી કે ના, ભારતીય સેના પહેલેથી જ અત્યારે તો એમ કહેવાય ને કે ના, સ્ટેન્ડ બાયમાં જોવા મળી હતી. પ્રત્યુત્તર પણ બહુ જ મહત્વપૂર્ણ અને બહુ જ સારો એવો અત્યારે તો આપવામાં આવ્યો. અને તેની સાથે ગઈકાલે એમ જોવા જઈએ તો થલ સેના, વાયુસેના અને તેની સાથે નૌકાસેના, ત્રણે એટલે કે ઇન્ડિયન આર્મી, નેવી અને તેની સાથે એરફોર્સ, ત્રણે એટલું મહત્વનું ગઈકાલે જે કાર્ય કર્યું કે જેનાથી આખું પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો અમે પણ જોઈ નથી. એ પ્રમાણે ક્યાંક પાકિસ્તાની સિચ્યુએશન પણ જોવા મળી હતી. આપને ખબર જ હશે કે ગઈકાલે INS વિક્રાંત તરફથી પણ એક જે હુમલાની જે એક શરૂઆત કરવામાં આવી હતી, લાહોર કે કરાચીમાં તેમના દ્વારા પણ મિસાઇલો જે છોડવામાં આવી અને ક્યાંક જે અમુક જે બંદર પાર્ટ હતા તેને પણ ધ્વસ્ત કરવામાં ક્યાંક INS વિક્રાંતે ઘણી સારી એવી ભૂમિકા પણ ભજવી હતી. અને 1971 પછી ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે નેવીના માધ્યમથી અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ આપણે ઊભી પણ કરી છે. આપ ગઈકાલની જે આખી મુવમેન્ટ જે જોવા મળી હતી પાકિસ્તાન તરફથી શરૂઆત અને તેની સામે જે ભારતે જે જવાબ આપ્યો, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞેશ, જે દિવસે પહેલગામની અંદર હુમલો થયો અને જે જાતની એની ફેરોસિટી, એની મેગ્નિટ્યુડ હતી અને જે જાતનો સેવેજ, એનો બ્લડશેડ અને હિનિયસ ક્રાઇમ પાકિસ્તાન તરફથી આચરવામાં આવ્યો, અને હું એટલા માટે પાકિસ્તાન તરફથી કહું છું કારણ કે હવે NIA ઇન્વેસ્ટિગેશનની અંદર એના પુરાવા પણ બહાર આવ્યા છે અને there are enough footprints and fingerprints of Pakistan that leads a direct hand towards Pakistan. માટે કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન cannot afford to just lie low. પાકિસ્તાનને જવાબી હુમલો આપવો અને સારો એવો જવાબ આપીને એની શાન ઠેકાણે લાવવી એ બિલકુલ જરૂરી હતું. અને એ માટે એટ એ પોલિટિકલ લેવલ અને ડિપ્લોમેટિક, મિલિટરી અને ઇકોનોમિક લેવલ સિરીઝ ઓફ રિસ્પોન્સીસ પ્લાન કરવામાં આવ્યા અને એક્ઝિક્યુટ કરવામાં આવ્યા. નાઉ ધેટ ઇઝ બિહાઇન્ડ અસ. અને માટે તમે જેમ કહ્યું એ પ્રમાણે સિંદૂર જે ઓપરેશન કરવામાં આવ્યું એની ખૂબ જ ટેલિંગ ઇફેક્ટ હતી કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ એર અને મિસાઇલ સ્ટ્રાઇકને કોઓર્ડિનેટ કરી અને પાકિસ્તાનના ટેરરિસ્ટ કેમ્પ એઝ એ રિસ્પોન્સિબલ નેશન ભારતે અને મેજર્ડ, કેલિબ્રેટેડ અને તેમ છતાં ઇન એક્યુરેટ મેનર આપણે એને ન્યુટ્રલાઇઝ કર્યા. So this was a good message to Pakistan. If you go out of your out of your sense, we are not going to take it lying down, and you'll have to pay consequences for what you are doing or what you will continue to do.
તેમ છતાં I've always said that કે પાકિસ્તાનના ડીએનએ ની અંદર આ જાતનું એવું માની લેવું કે પાકિસ્તાન કોઈ પણ હિસાબે આ સહન કરી અને બેસી રહેશે એ પોસિબલ નહોતું. અને માટે those who are in the know of things અને જે બધાને પાકિસ્તાને મોનિટર કર્યું છે, પાકિસ્તાનની બિહેવિયર મોનિટર કરી છે, પાકિસ્તાનની જીઓપોલિટિકલ સિચ્યુએશન જે એની વચ્ચે એ ઇઝ ફોર્સ ટુ ઓપરેટ, એ જેને ખબર છે they all were ready that પાકિસ્તાન ડેફિનેટલી કંઈક ને કંઈક તો કરશે. કારણ કે એમાં બે વસ્તુ હતી અને that need એને એ સમજવાની બહુ જરૂર છે. One was the national security requirement from the Pakistan point of view કે પાકિસ્તાને પોતાના પર જે એટેક થયો, ભલે ઇટ વોઝ અ રિટાલિએશન અને રિટાલિએશન વોઝ ઇન રિસ્પોન્સ ટુ ધી ટેરરિસ્ટ અટેક carried out by Pakistan. માટે ઇન્ડિયા from the self defense point of view and also from the self esteem point of view was well justified to undertake that kind of a coordinated missile and air strike. પણ તેમ છતાં પાકિસ્તાનને માટે it was a national security issue કારણ કે અને second was the political necessity. કારણ કે બંને સાઈડેથી when political necessity and national security necessity થી જોવા જઈએ તો પાકિસ્તાન મિલિટરીની જે ઇમેજ, એનો જે ઈગો, એના પર વાર કર્યો હતો ભારતે. અને માટે પાકિસ્તાન મિલિટરી કોઈ દિવસ પણ એ સહન ના કરી શકે. કારણ કે as in due course of time, suppose if it's the whole thing subsides, then there will be a chaos in Pakistan. The Pakistan military image and ego jo માટીમાં મળી જાય તો with what face the military generals, air marshals and admirals, they will have some say in the with the polity of Pakistan and policy makers of Pakistan. અને માટે એ પ્રિવેલ કરવા માટે પાકિસ્તાન મિલિટરીએ પ્રૂવ કરવું જ પડે કે લુક, અમે પણ કંઈક કરી આવ્યા, અમે ઇન્ડિયાથી ડરતા નથી, અમે પણ befitting response આપ્યો. They will use the word that befitting in inverted comma, but even if it's a small thing, they had to do it. And the most important thing also, those in the know of things, they also know that after all, we had carried out a retaliatory attack on a sovereign state. And Pakistan being a sovereign state, it also has a professional army, navy and air force. And no professional army, navy or air force will also take it lying down. We should never ever underestimate the enemy war waging potential or war waging machinery. Therefore, the retaliation will come, or rather would have come, and it has come. And we were prepared for it. Since the conventional might or the conventional superiority of India in all three domains, that is the maritime, land and air domain, and all put together in a joint warfare, we are far, far superior than Pakistan. And there is no doubt on that if the war gets prolonged, India will definitely get an upper hand. But in the short run, Pakistan with its war waging potential or war waging capability will definitely have some kind of a striking ability or striking capability on Indian side, because we all are bordering neighbors. And since we are a bordering neighbors with the common boundary with each other, if whatever is fired from the other side, and અત્યારના જમાનામાં technology has become so advanced that the advanced missiles, advanced aircraft, advanced drones, advanced radars, they all have overlooking capability and striking capability. But even if it's fired from their side of the land or the LOC, it can definitely land on our side. And where will it land? It will land on the Indian side where civilian population is there. So civilian casualty also is bound to be there. And આપણે જે fire કરીએ એની અંદર we have an advantage that with the due precision strike and with the advanced missilery and all that we have, we can actually target in a coordinated manner or in a progressive manner the terrorist camps, terrorist organization, and the and the dreaded terrorists. But Indian side ma, Yagnesh, there are no terrorist camps. So if the Pakistan has to fire something, where will it land? Again, I am saying it will land in the civilian population, and civilian casualty will be there, or it will be military installation. Now, if they carry out a strike on military installation, that means they are ready for war. They want to pinprick you. They want to artificially or directly or indirectly
they want to provoke you, and they want you to go on a particular ladder of escalation, which that is a strategy. Now there are two issues, Yagnesh. I would like to bring it out. Either you get into that escalatory ladder, on the path, or you decide that we have given enough slap to Pakistan and we do not want to cross this particular line, or we continue to go on the escalatory ladder mechanism till we achieve our end game or the war objective, and we continue to move up the ladder. Now there are consequences on both sides, and I will leave it at that. I'll not go into operational details at this moment of time, because at this moment of time, no matter what happens, whatever the political leadership and a military leadership, they have taken the decision, or they have decided that we are going to go on this path, which the whole nation must stand wholeheartedly with them. There is no doubt on that. So this is not the time for a wrong analysis and and going on a distracted path. But there has to be a time, because why I am saying that, please understand my logic. And I would like to be proved wrong in this logic also, because Pakistan, after all, is a sovereign state. It is your neighboring state. Pakistan is supported, appropriately by China. China-Pakistan nexus is well known. China has already been invested huge amount of money in Pakistan, and also Pakistan has given berthing rights in Gwadar ports and in the Karachi port modernization to China. China is also co-producing JF-17 and the various frigate program for Pakistan Navy and Pakistan Air Force respectively. Therefore, China's involvement in Pakistan is total to make Pakistan a client state of China. And in this kind of scenario, there can always be a possibility that China is using Pakistan and pushing Pakistan to get even with India in long run. અને ઇન્ડિયાની બેક તોડી નાખવા માટે, કે ઇન્ડિયાને maybe 10 વર્ષ પાછું ધકેલી દેવામાં અને ઇકોનોમિકલી પનિશ કરવામાં, they are not directly getting involved, but they are using Pakistan to do that. There could be other world powers also that એ ભલે મોઢું હસતું રાખતા હોય અને વાતો સારી સારી કરે, but they are also issuing the dual responsibility statement. Like, for instance, the US Vice President J.D. Vance or Marco Rubio. There, if you weigh, or if you really analyze the situation, at no stage, they always said we denounce terror, but they've never said that we denounce terror emanating from Pakistan. And they said, every time they've said that we urge both the sides to de-escalate and make sure that this conflict does not roll over to a larger regional conflict or regional war, and particularly in the nuclear, the arena. So, they're very, very well-worded statement, very, cleverly crafted statement, and so is the case with other world powers. Many other world powers have restrained from using the word Pakistan in their statement. But everybody has said that we denounce terrorism. That does not serve the purpose of India. Because and everybody said બંને સાઈડે restraint રાખવો જોઈએ, પણ બંને સાઈડે restraint ક્યાં રાખવાનો છે? We have already exercised restraint, enough of restraint, and not in this particular situation, but for decades of many decades of the restraint we have shown, including 4 થી 5 decades દસકાઓનો when the proxy war was put around our neck. So I really fail to understand that going ahead with Pakistan, which is a sovereign state, a nuclear armed neighbor, and after all the population of Pakistan is 250 million. So the question that needs to be asked, and I'm sure whilst finalizing the war plans, the political leaders and military leaders would have definitely taken this into war gaming scenario. There is no doubt in my mind on that. And they must be having enough, the contingency plans ready for that. But the question that needs to be asked, what do you want to do with Pakistan? Can you wish away Pakistan?
કેન યુ, જે આ મીડિયામાં બધા શબ્દો વપરાય છે, પાકિસ્તાનનો ખાત્મો બોલાવી દો, પાકિસ્તાનને નકશા પરથી મિટાવી દો, પાકિસ્તાનને મુંહ તોડ જવાબ ઇઝ પોસિબલ, બટ નકશા પરથી મિટાવી દો, પાકિસ્તાનનો ખાત્મો બોલાવી દો. These are all not realizable gain. The aims. This is being emotional. And the moment you try to be emotional, then you lose logic, then you lose rationality. And once the rationale is lost, then you are not a military officer or military leader. You are not a warrior. Then you become a political party worker. Because આ બધા statement, it suits a political worker, not a professional warrior. So, and the political leadership. And I'm sure they would have taken that into consideration. તમને લાગે કે ના લાગે, પાકિસ્તાનને આ વખતે તમે ગમે તે કર્યું, એના એક ટુકડા કર્યા, બે કર્યા, ચાર કર્યા, પણ it is the very DNA of Pakistan is anti-India. પાકિસ્તાનનો એનો જન્મ એમાંથી થયો છે. માટે if you think that Pakistan will mend its way અને 6 મહિના પછી 10 મહિના પછી ફરી પાકિસ્તાનમાંથી જો એટેક થયો, તો will we again go to war? Again we'll go on escalatory ladder? And then what is the difference between Israel and Gaza, Pakistan and India? એક બાબત આમાં એ પણ પૂછવાની છે કે જ્યારે ગઈકાલની જો પરિસ્થિતિ જોવા મળીએ, ક્યાંક પાકિસ્તાને શરૂઆત કરી, તેનો જવાબ અત્યારે તો ભારતે આપ્યો, તે આખું જોવા મળ્યું. પ્લસ યુએને પણ કડક ભાષામાં કહ્યું કે પાકિસ્તાને અત્યારે તો જે પણ કોઈ એટેક્સ શરૂ કર્યા છે એને રોકવા જોઈએ. યુએસએ પણ કહ્યું કે ના, પાકિસ્તાને આજે શરૂઆત કરી છે ક્યાંક યોગ્ય નથી કરી. પરંતુ ઉત્પલભાઈ, એ વખતે તુર્કીનું એક વિમાન કે જ્યાં 12 વાગે કરાચી એરપોર્ટ ઉપર જે લેન્ડ થયું હતું, તેમાં પણ ક્યાંક એવી પણ ચર્ચાએ જે જોર પકડ્યું હતું કે ડ્રોન્સની ક્યાંક મદદ લેવા માટે અત્યારે હાલ તો જે તુર્કી અત્યારે હાલ તો પાકિસ્તાને ડ્રોન્સ મોકલ્યા હોય તેવી પણ ક્યાંક બાબત જોવા મળી રહી છે. ચલો, ચાઇના અત્યારે હાલ તો જે રીતે તમે કહ્યું કે ના, ડિરેક્ટલી અત્યારે હાલ તો સામે આવતું નથી, ઇનડિરેક્ટલી ક્યાંક હેલ્પ તો કરી રહ્યું છે, પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. પણ એવું લાગે છે કે ના, અત્યારે હાલ પાકિસ્તાન ક્યાંક ગમે તેમ કરીને આ બાબતને અત્યારે હાલ તો રોકશે, કારણ કે એવી પણ બાબત છે કે આર્મી ચીફને પણ બદલી દેવામાં આવ્યા છે. અને ત્રીજી વસ્તુ એ પણ મારે પૂછવી છે કે 1971 પછી ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે INS વિક્રાંતની જે આ મદદ લેવામાં આવી છે ને, ત્યાં હુમલા પણ અત્યારે શરૂ કરવામાં આવે છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? See, Yagnesh, we don't have to go on, propaganda. So to begin with, તમે કહો છો કે ત્યાં આર્મી ચીફને બદલી દેવામાં આવ્યા છે. As far as I am concerned, અત્યાર સુધી મેં એક પણ નેશનલ ચેનલ ઉપર આ જાતના ક્રેડિબલ ઇન્ફોર્મેશન નથી, ક્રેડિબલ એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. This could be a propaganda, this could be reality. I don't know. તમારી પાસે જો ક્રેડિબલ ઇન્ફોર્મેશન હોય કે પાકિસ્તાન આર્મી, હજુ સુધી જે પાકા સમાચારો આવ્યા નથી, પણ આ પ્રકારના પ્રોપેગેન્ડા પણ અત્યારે તો યુઝ કરી રહ્યું છે તેવી પણ ક્યાંક બાબત સામે આવી રહી છે. પણ Yagnesh, your Nirman News is a credible channel and I am a credible defense analyst. I will not, તમારી પાસે સૂત્રોના હવાલા પાસેથી મળી હોય તો that is okay. કારણ કે મીડિયાના પાસે સૂત્રો હોય, એ મારા સૂત્રો ના હોય. પણ I will not go on propaganda basis. જ્યાં સુધી if it becomes a reality for me, that is not a credible information. So leave that aside. I refuse to believe કે પાકિસ્તાન જેવો કન્ટ્રી કે જેની અંદર મિલિટરી has so much of say, so much of dominance, in the middle of the war they will change their army chief. અને if they do it, તો આપણા ઇન્ટેલિજન્સ એજન્સી ને ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ કે જે પાકિસ્તાનની અંદર અત્યારે લાઈક એ હોક they are monitoring the situation, એમની પાસે આ ઇન્ફોર્મેશન ના આવી હોય અને આપણા મીડિયા પાસે ના આવી હોય. નેશનલ ચેનલ ઉપર this would have been a breaking news, પણ હજી સુધી એવું એક પણ બ્રેકિંગ ન્યૂઝ એટલીસ્ટ મેં નથી જોયું. માટે I refuse to believe that till the time it becomes a credible information. Secondly, તમે કહ્યું તુર્કીની વાત કરી. Turkey has not only landed one C-130 Globemaster, or Hercules. They have, put one warship and that has been berthed in Karachi port. Now, I want to draw your attention to, not now, but go back to the Soviet era and the NATO, era where the Cold War was going on. Our situation and our philosophy and our methodology, હંમેશા સોવિયત યુનિયન અને અમેરિકાએ they followed that. જ્યારે એમના ક્લાયન્ટ સ્ટેટની અંદર એકબીજા સાથે વોર થાય ત્યારે they used to keep providing arms, ammunition, various kind of support.
but any per, with the whole premise that they will not carry out a direct aerial strike on that particular client state. રશિયા વાળા એ વખતે સોવિયત યુનિયન પોતાના એક કે બે ફ્રિગેટ્સ કે ડિસ્ટ્રોયર ત્યાં એના ઈરાન કે ઈરાકની અંદર બર્થ કરતા અને અમેરિકન વોરશિપ્સ યુઝ ટુ ગેટ બર્થ ઇન ઈરાન અને ઈરાન ઈરાક વચ્ચે 10 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ તેમ છતાં એને આર્મ્સ એમ્યુનેશન આપ્યા પણ ડાયરેક્ટ અટેક વોઝ નેવર કેરીડ આઉટ બાય આઈધર ઓફ ધ global power. Similarly, what I'm trying to tell you is that please try and understand. I'm telling you till now ઇન્ડિયા પાકિસ્તાનનો અત્યારે સિનારીઓ આપણે યુદ્ધ કહ્યું નથી હજી સુધી અત્યાર સુધી જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ઇટ ઇઝ ઓનલી અ રિટાલિએશન and it is a very very measured graded retaliation. Hiji all official sources are saying that we are not interested in war. It is only retaliation. Mate two nuclear powers have never ever gone to war in the history of mankind, or they have been allowed to go to war. હું આજે શબ્દો વાપરું છું એનો મીનિંગ સમજો, because it's very easy to climb the escalatory ladder, but it's also very much possible that the entire dynamics can go haywire, and if the situation becomes out of control whilst going up the ladder, then retraction and coming back and de-escalating it also becomes that much difficult. Therefore, that no matter what happens, the credible power is one which carries out a controlled escalation, not decontrolled escalation. Because if the situation becomes messy, the only answer is de-escalation. That also please keep that in mind. માટે તમે ઉપર ને ઉપર ગયા કરો, બંને સાઈડે એ ઓપ્શન અવેલેબલ છે. Turkey has already berthed one of the warship in Karachi port. કાલે એક ને બદલે બે શિપ બર્થ થાય અને માટે ડ્રોન આપ્યા, મિસાઇલ આપ્યા, શું આપ્યું we don't know, again because we do not have credible information. But આપણા intelligence sources already some information pass on કરી હશે military headquarters ને, and I'm sure they must be working on it. So these are all international issues, and after all they also directly impinge upon the regional credibility. Pakistan જો escalate કરે તો it suits its calculus. Understand this. Pakistan is a small nation or country. Pakistan has got limited resources. જે પાકિસ્તાનની economy is in turmoil, politically they are in trouble, militarily they are in problem on all borders, whether it is Afghan Pakistan Durand line, Khyber Pakhtunkhwa, Baluchistan Liberation Force, અને જે ડોનર નેશન્સ ને વર્લ્ડ ફોરમ્સ પાસેથી જે પૈસા લે છે, ડ્રગ અને ક્રિપ્ટો મની પર જેનું ડિપેન્ડન્સ છે, ચાઇના પાસે ક્લાયન્ટ સ્ટેટ બન્યું છે, એ કેવી રીતે પરસ્યુ કરે વોર? But we cannot go by that premise, because be a little dispassionate and be independent and ask yourself a question that if Pakistan પાસે જો military resources are limited, then why is Pakistan on what basis is activating the entire LOC અને આ બધું ફાયરિંગ કરે છે? હજી આર્ટિલરી ફાયર તો ગઈકાલથી જ શરૂ થઈ કે maybe day before yesterday. ટેન્ક અને ટેન્ક એમ્યુનેશન્સ તો હજી એને યુઝ કરવાનું શરૂ પણ કર્યું નથી. They have Army Reserve North and Army Reserve South, which is equivalent to our Strike Corps. The Strike Corps has not been pushed into the conflict. I'm restraining myself to use the word war. So it is called ARM and ARS. Now this is equivalent to our Strike Corps. So therefore, the conflict has just about commenced. They have not fired their long-range delivery system or long-range missiles. But we have also not fired our the so-called potent ammunition and the technologically potent the hardware. So we have to be very careful. ઉન્માદ કરવો, પ્રવોક થઈ જવું, ઉત્તેજિત થઈ જવું, it is not the right way. Let us, if we have made up our mind as a nation that no, this time we are not looking back, we are going ahead, so be it. And the whole nation is with the government. But I'm sure, these are the issues that needs to be taken into consideration. This cannot be allowed to go out of control, and therefore go in a controlled manner. And I'm sure it will happen that way.
બિલકુલ. અને એક લાસ્ટ એન્ડ ફાઇનલ સર, થોડોક ટૂંકમાં જવાબ આપજો. આઈએનએસ વિક્રાંતનો જે ઉપયોગ કર્યો 1971 પછી, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? થોડું ટૂંકમાં કહેજો, મારી જો થોડોક સમય ઓછો છે. See, Yagnesh, I have always said, and every, those in the military uniform, they know about it, and political leadership also know about it. To use the Navy in an effective manner is an art. And being a maritime nation or a peninsular country like India, with 7,516 kilometers no Darya Kato, we have to have a potent Navy. And Navy is the only service that is called the instrument of foreign policy, through which you can be coercive and you can also be, overtly and covertly, both, do the application of maritime power. But what is the danger in it? The danger in it is that Navy operates from, a domain which is international domain, the maritime domain. Therefore, without going into the territorial water, when you are remaining outside the territorial water, if you carry out a long-range strike, because Navy only has a long-range, weapons and missiles and aircraft like Vikrant ni tame baat kari, these, the MiG-29, MKI, the naval version can also go and deliver a devastating, the strike on the enemy shores, enemy coastline, enemy military installations, objective. We can do it. But then, what is the consequence? What is the understanding of that? That means we have decided to go to war with a sovereign state, because you have carried out an attack whilst remaining in the international waters, but yet you have gone inside and carried out an attack on the sovereign state. That means this nation is ready to go to war, and even if that war means all-out war. Therefore, Navy is to be utilized very, very selectively. And therefore, utilizing Navy is very effective. Tame, juo to, even in 71 war also, when Navy carried out a ultimate strike on port of Karachi port 15 દિવસ સુધી ભડકે બળ્યું. કરાચીનો entire, જેને જથ્થો કહેવાય, POL નો, the petrol, oil and lubrication, જેને war waging potential ની અંદર is so important, it almost got burnt out. અને પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું. And Pakistan's war waging potential got destroyed. And therefore, neither on the Western front nor on the Eastern front, it could support the war. And the war came to an end. So, that is the final blow that Navy delivered on 3rd and 4th of night. So, in nuclear scenario also, let me just take 30 seconds. In nuclear scenario is equally important. People all say nuclear strike, nuclear bogey and all that. It is very easy to say for those people on whose shoulder the responsibility does not lie. હું આજે અત્યારે તમારી સામે ચેનલમાં બેઠો અને હું કહું પાકિસ્તાનની પાસે ન્યુક્લિયર કેપેબિલિટી છે, એને ગણકારો નહીં. જસ્ટ ગો હેડ, અંદર ચડી જાઓ, ઘૂસી જાઓ, ઠોકી નાખો. મારે તો બોલવાનું જ છે ને. ઇટ લુક્સ વેરી ગુડ, હું પેટ્રિયોટિક દેખાઉં છું, પણ જે ગવર્મેન્ટે, જે પોલિટિકલ લીડરશિપે જે આ ડિસિઝન લેવાનું છે, એને માટે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ડિસિઝન. Okay. And that is why those people who do not have politico-military history knowledge, they are forgetting that the only time the nuclear bomb was dropped, that was on Hiroshima and Nagasaki, was not to continue with the war. Those two bombs were dropped to end the world war. And that once those two bombs were dropped, Japan was surrendered. Japan surrendered, and a surrendering document was signed in the river of Tokyo on the USS Cruiser. જી. But આ બધી વસ્તુ, it is a full-fledged, detailed subject and subject, એનું knowledge એવું જરૂરી. બિલકુલ. એટલે કે ક્યાંક અત્યારે સવાલ પણ એ થતો હોય છે કે જે અત્યારે સિચ્યુએશન જોવા મળી છે, હવે તેની સામે કેવી રીતે જવાબ આપવામાં આવશે. હવે યજ્ઞેશભાઈ, હું એ જ કહું છું કે આ ખોટું પ્રોવોકેશન અને ઉન્માદમાં આવીને જરૂર નથી. Progressing war is a very serious and a complex business, and two nuclear neighbors and two fully sovereign states, neighboring states, when they decide to escalate, it has to be done in a very, very controlled manner at the highest level. બિલકુલ સાચી વાત છે. I'll leave it at that. જી. ઉત્પલભાઈ, આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.